નમસ્કાર વિષયો મિત્રો, વીસી હેલ્પ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે શીખીશું ડિજિટલ ગુજરાતમાં લોગિન કેવી રીતે કરવું. સૌપ્રથમ આપણે ક્રોમ ઓપન કરીશું, ત્યારબાદ ડિજિટલ ગુજરાત હવે લખશું એટલે આ પ્રમાણેનું એક આઇકોન ઓપન થશે. ઘણી વખત નેટવર્ક સ્લો હોવાના કારણે પ્રોબ્લેમ આવી શકે છે. ત્યારબાદ ડિજિટલ ગુજરાતની સાઇટ પર જવાનું, ત્યાર પછી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે, પછી ઓફિસ લોગિન, ત્યાર પછી તમને જે ડિજિટલ ગુજરાત માટે જે આઈડી આપેલો છે તે અહીંયા આગળ આપણે ટાઈપિંગ કરવાનું રહેશે. મેં મારું આઈડી પહેલેથી જ લોગિન કરેલું છે, જે સેવ હતું એટલા માટે અહીં બતાવે છે. તમારે આઈડી નાખીને કેપ્ચર નાખવાના રહેશે. કેપ્ચર અહીંયા જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરવું, ત્યારબાદ આવી નોટિફિકેશન આવશે જેની ઉપર તમારે ઓકે આપવાનું રહેશે. ત્યાર પછી તમે જે મોબાઈલ નંબર તમારા આઈડી માટે આપેલો છે તેની ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી 4 અંકનો રહેશે. ઓટીપી આવ્યો છે તે નાખ્યા બાદ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું આઈડી ખુલી જશે. નમસ્કાર.